અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તોર્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકસહું સેવત. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય. પ્રગટ ગુરુ પ્રબોધ સ્વામીજી મહારાજની જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. ભગવાનનો સાચો મહિમાના પારાયણનો આજે ચોથા દિવસે આપણે શાસ્ત્રીજી મહારાજના જીવનમાં થોડું ડૂબીએ, શાસ્ત્રીજી મહારાજનો થોડોક મહિમા સમજીએ. આપણને ખબર છે કે ભગવાન સ્વામિનારાયણ ફરી પૃથ્વી પર પધાર્યા પોતાના વરદાન પ્રમાણે શાસ્ત્રીજી મહારાજ સ્વરૂપે આવ્યા અને એમનું મુખ્ય મિશન હતું અક્ષર પુરુષોત્તમ સનાતન શુદ્ધ ઉપાસના. તો આપણને એમ થાય તો મહારાજ જ્યારે આવ્યા ત્યારે કેમ ઉપાસનાની વાત થઈ નહીં હોય? આપણને બધાને ખબર છે કે મહારાજ જ્યારે પૃથ્વી પર આવ્યા ત્યારે સર્વોપરી પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વ થકી પર એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો જ નિશ્ચય કે નિષ્ઠા બહુ ઓછાને થઈ હતી. પછી ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીના દાખલાના ફળ સ્વરૂપે મહારાજ ગયા પછી બધાને નિષ્ઠા થવા માંડી. પણ છતાં પણ મહારાજે ઉપાસનાની વાતનું રહસ્ય મૂકી જ દીધું હતું. મહારાજે કહી દીધું જ હતું. આપણે 10મા પ્રકરણની 79મી વાત વાંચું છું હું પહેલાં, શાસ્ત્રી મહારાજની વાત કરતાં પહેલાં. એની અંદર વાત કરી દીધી છે મહારાજે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. 10મા પ્રકરણની 79મી વાત છે. હમણાં દેશકાળ સાનુકૂળ થયા છે, પૃથ્વી સાનુકૂળ થઈ છે, દેહ સાનુકૂળ થયું છે, એટલામાં પ્રભુ ભજી લેવા. પછી મહારાજ ગુણાતીતાન સ્વામી પછી કહે છે કે સ્વામિનારાયણ લઈ જવા તૈયાર થઈ રહ્યા છે. ગુણાતીતાનંદ સ્વામી કે અમને મહારાજ લઈ જવા માટે તૈયાર થઈ રહ્યા છે, પણ કોઈ પ્રયોજન સારું અમારો દેહ રાખ્યો છે. તો પ્રયોજન તો એ છે જે મહારાજ પોતાના અક્ષરધામ સોતા, અક્ષરધામ સહિત અહીં પધાર્યા છે. મહારાજ એકલા નથી આવ્યા. અક્ષરધામમાંથી પોતાનું અક્ષરધામ મૂર્તિમાન અને અનંત મુક્તો, એમના પાર્ષદો કહેતા એમના ભક્તો અને એમના ઐશ્વર્ય સહિત મહારાજ આવ્યા છે. તે બંનેના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય કરાવો એ જ પ્રયોજન સારું અમોને રાખ્યા છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહી દીધું અમને તો મહારાજ વહેલા લઈ જવાના હતા, પણ અમારો દેહ વધારે રાખ્યો. એનું મુખ્ય પ્રયોજન શું છે? બંને સ્વરૂપો અક્ષર અને પુરુષોત્તમ એનો દ્રઢ નિશ્ચય કરાવવા સારું. એટલે મંજીભાઈએ પ્રશ્ન પૂછ્યો કે બે સ્વરૂપનો નિશ્ચય કરાવો છો ત્યારે મહારાજે હરિકૃષ્ણ મહારાજની તો મૂર્તિ પધરાવી છે ને? હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ મહારાજે સ્વયં પધરાવી વડતાલમાં. મહારાજે પધરાવી તો એમ થાય ને, તો પછી એક કેમ પધરાવી? જો ઉપાસના યુગલ હોય
આમ તમે જુઓ તો આપણો હિન્દુ સનાતન ધર્મ છે, સનાતન આપણો, તો એની અંદર બધી યુગલ ઉપાસના છે. લક્ષ્મી નારાયણ, નર નારાયણ, રાધા કૃષ્ણ, શિવ શક્તિ, બધી યુગલ ઉપાસના છે. મહારાજનો જ સ્વીકાર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તરીકેનો, મહારાજને પછી બીજા જેવા ગણાવે એવું તો બધા હતા જ, પણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તરીકે મહારાજને ગણાવવામાં તો ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે હતા. એટલે પછી ગુણાતીતાનંદ સ્વામી મંજીભાઈના પ્રશ્નનો જવાબ આપે છે કે મારા તો પ્રથમથી જ વાસુદેવ નારાયણની 2 મૂર્તિઓ ગઢડામાં પધરાવી હતી. વાસુદેવ નારાયણ, એકલા નારાયણ નહીં, ભક્તે સહિત ભગવાન. અને હાલ તે ઓરડો વાસુદેવ નારાયણના નામથી જ ઓળખાય છે, આજે પણ ઓળખાય છે. વડતાલમાં પણ પ્રથમ બોરડી તળે નરનારાયણની 2 મૂર્તિઓ પધરાવી હતી. પછી તેમાંથી એક ઘરગામ અને બીજી બળામપુર લઈ ગયા અને લક્ષ્મીજીની મૂર્તિ સાથે મંદિરમાં પધરાવીને લક્ષ્મી નારાયણ નામ પાડ્યું. તે જેમ હમણાં ભક્ત સહિત દેવનું સ્થાપન કર્યું છે, ત્યારે મહારાજે ભક્ત સહિત દેવનું સ્થાપન કર્યું. લક્ષ્મી એ ભક્ત, નારાયણ એ ભગવાન, નર એ ભક્ત, નારાયણ એ ભગવાન. ભક્તે સહિત દેવનું સ્થાપન કર્યું છે. તેમજ મહારાજ કહે છે, ગુણાતીતાનંદ સ્વામી એવું કહે છે કે મહારાજ કહે છે કે ભક્તે સહિત ભગવાનનું કહેતા અક્ષર અને પુરુષોત્તમનું પ્રતિપાદન થશે અને અમારી જ મૂર્તિઓ આગળ પૂજાશે અને અમારા ભક્તે સહિત અમારી આરતી ઉતરશે. માટે પોતાના અક્ષરધામમાં જેમ છે તેવી ઉપાસના ચોખ્ખી કરવા મહારાજ ભૂલ્યા, પણ તે વખતે મહારાજનો ખરો સિદ્ધાંત સમજાયો નહોતો. આ ગુણાતીતાનંદ સ્વામીની 10મા પ્રકરણની 79 વાત મેં વાંચી. અને એ મહારાજ પછી સ્વયં અક્ષર પુરુષોત્તમ ઉપાસના ન હોય ને સ્વામી, તો શિક્ષાપત્રીનો 116મો શ્લોક શિક્ષાપત્રી પૂરતો સીમિત રહી જાય. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેના કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. તો એ નિજાત્માનમ બ્રહ્મ, મારે પોતાની જાતને બ્રહ્મ માનવાની છે, બ્રહ્મ સાથે મારે એકતા કરવાની છે અને પરબ્રહ્મની ભક્તિ કર. પણ બ્રહ્મ કોણ? એટલે બ્રહ્મ અને પરબ્રહ્મ, આત્મા અને પરમાત્મા, સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ, એ આપણી યુગલ ઉપાસના છે. અને એ યુગલ ઉપાસનાનું સ્થાપન કરવા સ્વયં નારાયણ ફરી શાસ્ત્રીજી મહારાજ સ્વરૂપે પૃથ્વી પર આવ્યા. અને એ શાસ્ત્રીજી મહારાજે એ ઉપાસનાનું પ્રવર્તન કરવા માટે, એ શાસ્ત્રીજી મહારાજે ઉપાસનાના મંદિરો બાંધવા માટે અક્ષરધામનો અર્ચી માર્ગ બધા માટે ખુલ્લો રહે, અક્ષર બ્રહ્મનું દેહ બધાનું બંધાવા માંડે, બ્રહ્મરૂપે પરબ્રહ્મની ભક્તિ કરી શકે, એ માટે શાસ્ત્રીજી મહારાજે કેટલી બધો કઠિન ભીડો વેઠ્યો, કેટલા ખતરનાક દેશકાળમાં રહ્યા, કેટલા અપમાનો સહન કર્યા, કેટલો માર ખાધો, કેટલું સહન કર્યું. સ્વયં નારાયણ પૃથ્વી પર આવી અને આટલું બધું સહન કરે, એ આપણા સૌ માટે બસ. બાકી અક્ષર પુરુષોત્તમ ઉપાસના વગર અક્ષર બ્રહ્મનું દેહ ન બંધાય. અને અક્ષર બ્રહ્મનું દેહ ન બંધાય ત્યાં સુધી તો અક્ષરધામ પ્રાપ્ત થશે, પણ અક્ષરધામમાં રહેવાશે નહીં. મહારાજને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જાણીએ તો એક પગ અક્ષરધામમાં, અને ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર માનીએ તો બંને પગ અક્ષરધામમાં. અક્ષર પુરુષોત્તમ ઉપાસના જોઈએ તો એ નારાયણ એવા, જે નારાયણનું સ્વરૂપ એવા શાસ્ત્રીજી મહારાજ, હવે એના મહિમાના આપણે થોડા પ્રસંગો વિચારીએ. સુપ્રીમ પુરુષ હતા. એ દેશકાળ ભલે ગ્રહણ કર્યા, કારમો ભીડો ભલે વેઠ્યો, એમણે પરિસ્થિતિ ગમે એટલી વિપરીત હતી,
પણ એ નારાયણનું સ્વરૂપ હતું. છતાં પણ શાસ્ત્રીજી મહારાજે સમર્થ થકા ઝરણા ખૂબ કર્યા છે. આપણે આજે એ વિચારીએ. પહેલો પ્રસંગ આપણે એ વિચારીએ કે જ્યારે આપણને ખબર છે કે શાસ્ત્રીજી મહારાજે પોતાના યુગ કાર્યને શરૂઆત આમ સંસ્થા સ્થાપી. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા સ્થાપન કર્યું શાસ્ત્રીજી મહારાજે. પણ સૌથી પહેલાં અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવ્યા વઢવાણમાં. પણ જ્યારે બોચાસણનું પહેલું મંદિર શાસ્ત્રી મહારાજે 5 ભવ્ય મંદિરો બાંધ્યા, એમાં શરૂઆત કરી બોચાસણથી. કેટલા બધા દેશકાળ હતા, કેટલા બધા ખતરનાક દેશકાળ. આપણે થોડીક વાત કરીશું એને. પણ જ્યારે બોચાસણની અંદર જ્યારે મંદિર બનાવવાનું નક્કી થયું અને એ મંદિરના પાયા ખોદવાનું કામ ચાલુ થયું, તે વખતે પાયા ખોદતા ખોદતા પહેલાં પાણીનું એક ઝરણ આવ્યું, પછી પાછું ઊંડું ખોદે છે, પછી ઈંટોનો બંધાયેલો એક ગોળ કૂવો નીકળ્યો. ત્યાંથી પછી ઉગમણી દિશાએ આગળ વધ્યા ખોદકામ, તો ત્યાં એક ચોકડી મળી અને ત્યાં ખોદ્યું ત્યારે ત્યાં અસલી ચરુ નીકળ્યો. અસલી ચરુ. અને એ ચરુ નીકળ્યો કે તો લક્ષ્મી હતી બધી. અને એ ચરુ નીકળ્યો એટલે ત્યાંના જે સાથે જે હરિભક્તો હતા, ઝવેરભાઈ, ગિરધરભાઈ, એ બધા જે હરિભક્તો હતા ને એને તાત્કાલિક પહેલાં ઢાંકી દીધું કે આ જો કોઈને ખબર પડી જશે તો કોઈ લઈ જશે. કેટલો ચરુ છે જમીનમાં નીચે, બીજો કેટલો હશે એ બધી પછી પહેલાં એમને ઢાંકી દીધું. અને પછી ગિરધરભાઈ અને ઝવેરભાઈ શાસ્ત્રીજી મહારાજ પાસે પહોંચી ગયા અને શાસ્ત્રીજી મહારાજને આખો મેસેજ આપ્યો કે શાસ્ત્રી મહારાજ, આપણે પાયા ખોદતા હતા અને એની અંદર આ જગ્યા પર લક્ષ્મી ચરુ નીકળ્યો છે. અસલી ચરુ છે, ઓરિજિનલ ચરુ છે, કિંમતી ચરુ છે, તો આપણે એનું શું કરીએ? ત્યારે શાસ્ત્રી મહારાજને જ્યારે આ બધો રિપોર્ટ આપે છે કે આવો આવો આટલો આટલો ચરુ નીકળ્યો છે, ત્યારે શાસ્ત્રીજી મહારાજે એવું કીધું કે આપણે એ લક્ષ્મીને ત્યાં જ દટાયેલી રહેવા દો. હવે આવું તો કોણ કરે? શું કીધું? લક્ષ્મીને ત્યાં જ રહેવા દો. કેવી પરિસ્થિતિમાં શાસ્ત્રી મહારાજ કેવા દેશકાળમાં હતા? હમણાં દેવદત્તભાઈ વાત કરી એમ, રેલવે સ્ટેશન ઉપર કોઈએ ભજીયા ખાધા હશે તો એનું જે પડીકું હશે તો એનો કાગળ અને દોરો ફેંક્યો હતો, તો શાસ્ત્રીજી મહારાજે લઈ લીધો. એટલે આવા દેશકાળામાંથી કોને છે? ટેલમી. દોરો ઉંચકવો પડે એવા કોઈને દેશકાળ છે અહીંથી? કોઈને જ નથી. શાસ્ત્રીજી મહારાજના વખતમાં એવા દેશકાળ હતા. શાસ્ત્રીજી મહારાજ પોતાની જોડમાં અડધ્યો સાધુ રાખતા હતા, નાનકડો, અડધી ટિકિટ લેવી પડે એટલે. કેવા દેશકાળ હશે? જસ્ટ થિંક ઓવર ઇટ. કેવા દેશકાળ હશે? શાસ્ત્રીજી મહારાજના વખતમાં જ્યારે ઢોર ગાયો રાખતા હતા ત્યારે એને જમાડવા માટે કપાસિયાનો ખોળ જે પલાળવાનો હોય, તો એ કેરોસીનનો પેલો ડબ્બો હોય, ઉપરથી કાપી નાખેલો હોય ઘાસલેટનો ડબ્બો, એની અંદર પલાળે અને એ જ ડબ્બાની અંદર ઠાકોરજી માટે, હરિભક્તો માટેની વાત નહીં કરતો હું, ઠાકોરજી માટે જે કંઈ ખીચડી કે રસોઈ બનાવવાની છે એ જ ડબ્બામાં બનાવવાનું. સેમ ફોર બોથ, ઢોર માટે અને ઠાકોરજી માટે. કેટલા દેશકાળા છે? જસ્ટ થિંક ઓવર ઇટ, યુ કેન અન્ડરસ્ટેન્ડ. જે વ્યક્તિ દોરો લે, જે અડધ્યો સાધુ રાખે સાથે, જેને આટલા કઠણ દેશકાળ હોય તો પછી શા માટે લક્ષ્મીને નથી બહાર કાઢતા? શાસ્ત્રી મહારાજ કે લક્ષ્મીને દટાયેલી જ રહેવા દો, આપણે મૂર્તિમાન લક્ષ્મી બેસાડીશું ને એટલે આખા બ્રહ્માંડની લક્ષ્મી અહીંયા આવશે. અને એ શાસ્ત્રીજી મહારાજા શાસ્ત્રી મહારાજના સંકલ્પ કે આશીર્વાદના ફળ સ્વરૂપે આજે આપણે જોઈએ છીએ કે શાસ્ત્રી મહારાજની સંસ્થા કેટલી સમૃદ્ધ થઈ ગઈ છે. આખા બ્રહ્માંડની લક્ષ્મી આવે છે ને, એ શાસ્ત્રી મહારાજે બોચાસણ મંદિરના પાયા ખોદાયા ત્યારે આ વાત બોલ્યા હતા. પણ કેટલા અને હરિભક્તો, 3 હરિભક્તો તો અત્યંત દુઃખી થઈ ગયા કે શાસ્ત્રી મહારાજ તમે પરિસ્થિતિ તો જુઓ, તમે શું ના પાડો? શાસ્ત્રી મહારાજે કીધું કે ના, આપણે એવી લક્ષ્મી નથી જોઈતી.
એઝ ઇટ ઇઝ અંદર ને અંદર એ ચરુ રહી ગયો છે. આવા પુરુષ જેના સંકલ્પે, જેના આશીર્વાદથી આજે રિચેસ્ટ સંસ્થા થઈ ગઈ, આટલી સમૃદ્ધ સંસ્થા થઈ ગઈ, તો કેટલી બધી તાકાત હશે શાસ્ત્રીજી મહારાજમાં, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. અને આટલી બધા સમર્થ હોવા છતાં, સમર્થ જ કહેવાય ને, જે પુરુષ બોલે કે આખા બ્રહ્માંડની લક્ષ્મી અહીંયા આવશે, આપણે મૂર્તિમાન લક્ષ્મીને પધરાવીશું એટલે, અને એવું બન્યું જ આવી. તો આટલા સમર્થ હોવા છતાં પણ એ શાસ્ત્રીજી મહારાજ જ્યારે અટલાદરાની અંદર હતા, અને અટલાદરાની અંદર દિવાળી અન્નકૂટનો ઉત્સવ થયો, અને અન્નકૂટ પછી એનો જે પ્રસાદ હોય એ બધો પ્રસાદ બધા ભક્તોના ઘરે વહેંચવા માટે અટલાદરામાં પધરામણીઓ કરતા હતા. અને જ્યારે પધરામણી કરીને પછી પાછા આવતા હતા, અને રસ્તાની અંદર એક મકાન હતું, અને એ મકાનની અંદર દેશી નળિયાવાળું મકાન હતું, અને એના બધા નળિયા જૂના થઈ ગયા હશે, એટલે એ વ્યક્તિએ નળિયા નવા નાખ્યા, એટલે જે જૂના દેશી નળિયાના જે ઠીકરા પડ્યા હતા એનો જે ઢગલો પડ્યો હતો, તો શાસ્ત્રી મહારાજે ચાલતા ચાલતા જોયો. શાસ્ત્રી મહારાજ તો અન્નકૂટનો પ્રસાદ વેચવા નીકળેલા, અને ત્યાં શાસ્ત્રી મહારાજે ઠીકરા વીણવા બેસી ગયા. કોણ? પૂર્ણ પુરુષોત્તમ નારાયણ નું એ ભવ્ય સ્વરૂપ, અનંત બ્રહ્માંડની સમૃદ્ધિ, જેના સંકલ્પે આવી શકે, અનંત બ્રહ્માંડ જેને લઈને છે એવા પુરુષ, એ નળિયાના બધા ઠીકરા, તૂટેલા નળે, આખા નળિયા હોય તો કદાચ કામ લાગે, ઠીકરા, ઠીકરા એટલે ખબર ને, એ ના એ બધા ટુકડા ટૂંકમાં એને. એટલે પછી બધા હરિભક્તો સાથે હતા, ને એને કીધું કે શાસ્ત્રી મહારાજ, આ ઠીકરા આપણને નળિયા, આપણે છાપરું બનાવવામાં નહીં કામ લાગે. શાસ્ત્રી મહારાજ કે મને ખબર છે. તોય શાસ્ત્રી મહારાજ ઠીકરા વીણવા બેસી ગયા. યુ વોન્ટ બિલીવ, પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું ભવ્ય સ્વરૂપ એવા શાસ્ત્રીજી મહારાજે 2 ગાડા ભરાય એટલા ઠીકરા ભેગા કર્યા, 2 ગાડા ભરાય એટલા. અને પછી શાસ્ત્રી મહારાજે કીધું કે આપણે સંતોની જે ધર્મશાળા બનાવવાની છે ને, એની અંદર જે પાયામાં જે કોન્ક્રીટ પૂરવાનું છે ને, એ આપણે ઠીકરાથી કરીશું. એન્ડ ધેટ્સ વોટ હી ડીડ. તમે વિચાર કરો, આટલા સમર્થ પુરુષ, અનંત બ્રહ્માંડની લક્ષ્મી આવશે ને બીજી બાજુ તો પછી અનંત બ્રહ્માંડની લક્ષ્મી જવાની હોય તો કોકના તૂટી ગયેલા ઠીકરા લાવવાની શું જરૂર છે? સમર્થકા ઝરણા કરે છે. પુરુષો આપણને બહુ શીખવાડી ગયા છે, બહુ શીખવાડી ગયા છે. જ્યારે આપણી પાસે લક્ષ્મી આવી જાય છે ને ત્યારે કરકસર જતી રહેતી હોય છે. આપણે ગમે એટલા સમૃદ્ધ થઈએ કે ગમે એ થઈએ, ત્યારે કરકસર એ ભક્તિ છે. કરકસર અને કંજુસાઈમાં તફાવત છે. કંજુસાઈ કરવાની જરૂર નથી, પણ કરકસર તો કરવાની જ. બિનજરૂરી લાઇટ કે બિનજરૂરી પંખા બળતા હોય મંદિરમાં કે ઘરમાં, બંધ કરી દેવાના. ઘણાને વિચાર આવે કે સોલાર છે જ નહીં, શું જરૂર છે? સોલાર છે, જરૂર નથી, તમારું બિલ નહીં આવે, પણ તમારામાં કરકસરરૂપી ભક્તિ તો નહીં જ આવે. કરકસર કરવી જ જોઈએ, કંજુસાઈ નહીં કરવાની. પણ એ પુરુષ આપણને આ શીખવાડી જાય છે આ પ્રસંગ દ્વારા કે તમારા જીવનમાં એ પોતે જ એટલા બધા દેશકાળ ગ્રહણ કરે છે, ત્યારે આપણા જીવનમાં જ્યારે દેશકાળ આવે ને ત્યારે કમ્પેરિઝન ના કરીએ, પ્રાર્થના ન કરીએ, ખોટું ન લગાડીએ. ઘણા એવા હોય છે જે ગુણાતીત પુરુષોના જીવનમાં ડૂબેલા નથી, એને પોતાની જોબ છૂટી ગઈ અને થોડા સમય સુધી, થોડા મહિના સુધી જોબ ન મળી, અથવા પોતાને જેવી જોઈએ છે એવી જોબ ન મળી, તો કે સત્સંગમાં આવ્યા અને કામ તો થતું નથી, મારે સત્સંગ કરવો જ નથી. લો, એને કોઈ દિવસ આપણા આ ગુણાતીત પુરુષોનો વિચાર કર્યો છે? એ કેવા કઠણ દેશકાળમાંથી પસાર થયા છે, તો એમને દેશકાળ પ્રારબ્ધને વશ થઈને આવ્યા છે, એને ગ્રહણ કર્યા, એને આપણા માટે સહન કર્યું, આપણા માટે દેશકાળ ગ્રહણ કર્યા છે, આપણા માટે એને ભીડો બેઠો છે, આપણા માટે અપમાનો સહન કર્યા છે. આપણને ખબર પડે ત્યારે, જ્યારે આપણા જીવનમાં જ્યારે આવા પ્રસંગો બને ત્યારે આપણે આ ગુણાતીત પુરુષોમાં ડૂબ્યા હોય, આ પારાયણના માધ્યમથી, કથા વાર્તાના માધ્યમ, ત્યારે આપણને યાદ આવે કે ઓહો, આપણે થોડી તકલીફ આવી જાય તો કમ્પેરિઝન,
આ લોકોને જો કેટલા આગળ નીકળી ગયા, અને તમે તો કસ બૈરા પછી એને ધણી નાખે, તમારામાં તો કંઈ બરકત જ નથી, તમે કશું કરી જ શકતા નથી. લો તો તું કરી દે. નિષ્ઠા બાકી હોવી જોઈએ. આપણે અક્ષર પુરુષોત્તમ ઉપાસના સેવકો છીએ. આપણા માવતર કેવું જીવી ગયા, કેવા દેશકાળમાંથી પસાર થયા. આ સમર્થકા ઝરણા છે. આગળ આપણે વિચાર કરીએ. શાસ્ત્રી મહારાજનો સામર્થ્યનો પ્રસંગ, શાસ્ત્રી મહારાજની ગરીબાઈનો દાસત્વનો પ્રસંગ, એવી રીતે આપણે વિચારીએ. શાસ્ત્રીજી મહારાજ એક વખત બધે વિચરણ કરતા હતા, અને તે વખતે આણંદની અંદર પ્લેગ નામનો રોગ ફાટી નીકળ્યો. અને તે વખતે પ્લેગ એકદમ જીવલેણ રોગ હતો. એ થાય તો બધા મરી જતા હતા. અને એમાં મોતીભાઈ જે હતા, એમના મોતીભાઈના ભાઈ, એમનું નામ ચતુરભાઈ, અને ચતુરભાઈને પગની અંદર પ્લેગની ગાંઠ થઈ. સાથળમાં, ઘૂંટણમાં બધે ગાંઠ થઈ ગઈ. અને બધાને ખબર પડી કે એમને પ્લેગ થઈ ગયો છે. અને 2-3 દિવસમાં તો એટલી બધી પીડા, એનું એટલું બધું ડેવલપમેન્ટ થઈ ગયું. અને આજુબાજુમાં જેટલા હતા બધાને ખબર, કારણ કે જેટલાને પ્લેગ થાય બધા મરી જતા હતા. એટલે એમને થયું કે હવે ચતુરભાઈ પણ ધામમાં જતા રહેશે, એવું બધાને લાગ્યું. પણ પછી એ દિવસે રાત્રે ચતુરભાઈના મોટા ભાઈ મોતીભાઈએ પછી ઠાકોરજી આગળ પ્રાર્થના કરી. અને ઠાકોરજીને પ્રાર્થના, શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ આગળ જઈને પ્રાર્થના એમણે એવી કરી કે હે શાસ્ત્રી મહારાજ, આ ચતુરભાઈ જો જતા રહેશે ને ધામમાં, તો બધી જ જવાબદારી, બધો જ વ્યવહાર મારા માથે આવશે. હું સત્સંગની સેવા નહીં કરી શકું, હું સત્સંગ માટે સમય નહીં આપી શકું, સેવાનો લાભ હું નહીં લઈ શકું. માટે કૃપાએ કરીને મારા આ ચતુરભાઈને રોગ મટાડો. અને ત્યાં જ પછી રાત્રે દિવ્ય સ્વરૂપે શાસ્ત્રીજી મહારાજ પ્રગટ થાય છે અને દર્શન આપે છે. સાથે નિર્ગુણ સ્વામીને બધા સંતો મુક્તોને લઈને આવે છે અને ચતુરભાઈના ખાટલા પર બેસે છે. અને પછી એમના પગ ઉપર હાથ ફેરવે છે અને આશીર્વાદ આપે છે. અને એ રીતે 3 કે 4 દિવસની અંદર તો ચતુરભાઈ દોડતા થઈ ગયા, પ્લેગ મટી ગયો. 4 દિવસમાં પ્લેગ જતો રહ્યો. જે પ્લેગ એક કક્ષાએ વિકસી ગયો હતો, ડેવલપ થઈ ગયો હતો અથવા વધી ગયો હતો કે દરેકને એમ થઈ ગયું કે હવે ધામમાં જશે, પણ મોતીભાઈની પ્રાર્થનાથી, શાસ્ત્રી મહારાજના આશીર્વાદથી પ્લેગ મટી ગયો. જેતલપુરના 5 પ્રમાણે અમે ધારીએ છીએ આને રોગ થાવો તો જરૂર થાય છે, અને આ રોગ મટી જાવ તો મટી જાય છે. આપણે એવા પ્રસંગો ખૂબ સાંભળ્યા છે. સમર્થ પુરુષો છે, બીજાના રોગ મટાડી શકે એ ધારે. ગમે તેવો અસાધ્ય રોગ હોય, જીવલેણ રોગ હોય, મૃત્યુ ફાઇનલ સ્ટેજમાં પણ હોય, પણ જો એ ધારે તો મટાડી શકે. હવે આટલી બધી સામર્થ્ય શાસ્ત્રીજી મહારાજમાં હોવા છતાં હવે આપણે આગળ વિચારીએ કે એ જ શાસ્ત્રીજી મહારાજને એટ ધ એજ ઓફ 84, 84 વર્ષની ઉંમર હતી, અને 84 વર્ષની ઉંમરે શાસ્ત્રી મહારાજના પગે વા હતો. શાસ્ત્રીજી મહારાજના પગે ગુમડું હતું, અને છતાં પણ 84 વર્ષની ઉંમરે ભક્તોની પ્રાર્થના છતાં પણ શાસ્ત્રીજી મહારાજે ધ્રાંગધ્રાની અંદર પધરામણીઓ કરી. એટ ધ એજ ઓફ 84. તો તમે એવો વિચાર, આપણને સ્થૂળ બુદ્ધિથી એવો વિચાર આવી શકે કે જો તમે ચતુરભાઈનો પ્લેગ મટાડી શકતા હોય તો તમારે પગનું ગુમડું કે વા તમે કેમ રાખો છો? એ આપણા માટે આવું વર્તી ગયા છે કે જ્યારે તમારા શરીરમાં કોઈ નાનો મોટો રોગ આવે ને ત્યારે મૂંઝાતા નહીં, દવા જરૂર કરજો, પણ ભગવાને મૂકેલું જે મોસલ, ભગવાને મૂકેલો જે રોગ, એનો સ્વીકાર કરી લો. બસ ટ્રીટમેન્ટ કરો, દવા કરો, ભજન કરો, બસ. પણ આપણે એવી એક્સપેક્ટેશનથી સત્સંગ કરતા હોઈએ છીએ કે હું સત્સંગમાં આવ્યો છું, સભા ભરું છું, પૂજા કરું છું, મારો રોગ જતો રહેવો જોઈએ, મારા દેશકાળ જતા રહેવો જોઈએ, લક્ષ્મી આવતી રહેવી જોઈએ, જોબ દોડીને આવવી જોઈએ. આવી અપેક્ષા પૂરી થશે
ત્યાં સુધી એનો સત્સંગ એકદમ લીલો છમ, એવો જડતો ને જડતો રંગ લાગે આપણને. અને ભગવાન દેશકાળ મૂકે અને પછી જય સ્વામી ક્યારે ઉતરી જાય ખબર પડે. સકામ ભક્ત નહીં થવાનું, નિષ્કામ ભક્ત થવાનું. સકામ ભક્ત છે ને સંકલ્પ રાખે કે આવા સંકલ્પ પૂરા કરે તો ભગવાન પછી હું કરું સત્સંગ, અને એના સંકલ્પ પૂરા ન થાય તો જય સ્વામી. અહીંયા પારાયણમાં આવનાર બધા ધ્યાન રાખજો, આવા ભક્ત ન થતા કે મારા સંકલ્પો પૂરા થાય. ભગવાન કોઈ દિવસ પોતાના ભક્તનું અહિત કરતા જ નથી, પણ આપણા સંકલ્પો પૂરા, આપણા મનમાં જે સંકલ્પ હોય અને એ જો પૂરા કરવા માંડે તો આપણા આત્માની યાત્રા અટકી જાય, એ આપણને ખબર હોતી નથી. એટલા માટે 2 સારા સાધુ 4 સારા હરિભગત સાથે જીવ બાંધવો પડે. આગળ પ્રસંગ વિચારીએ. શાસ્ત્રીજી મહારાજ સંજાયા જતા હતા, અને સંજાયની અંદર એક હરિભક્ત છે શંભુભાઈ, જેને બહુ અનન્ય ભક્તિભાવવાળા હતા, નિષ્ઠાવાળા હતા. શાસ્ત્રી મહારાજને વિશે પ્રીતિ ખૂબ સારી હતી. એ પોતે એક ઘોડાગાડી રાખતા હતા, અને શાસ્ત્રી મહારાજ એટલા એરિયામાં વિચરણ કરે, પેટલાદ સ્ટેશને આવે તો એમના માટે એક ઘોડાગાડી તૈયાર કરીને રાખે, અને પછી એમને બોચાસણ જવું હોય કે આજુબાજુના ગામડાઓમાં જવું હોય તો એ શંભુભાઈ લઈ જતા હતા. સંવંત 1963ની કારતક સુધી પૂર્ણિમાનો સમયો શંભુભાઈએ સંજાયામાં ગોઠવેલો હતો, અને 250-300 ભક્તો આવ્યા હતા. હું શાસ્ત્રીજી મહારાજની સામર્થ્યની વાત કરું છું, શાસ્ત્રી મહારાજની તાકાતની વાત કરું છું. તો એમને પછી સમયો ગોઠવ્યો હતો, અને સંજોગોના આધીને શું થયું કે 250-300 ભક્તો આમ જનરલી આવતા હોય ને એટલા જ આવ્યા હતા, અને એટલી રસોઈ બનાવી હતી. આપણે અહીં રોજ પારણમાં 1100-1200 ભક્ત આવે છે, અને એટલો અહીંયા પ્રસાદની વ્યવસ્થા હોય છે. એકચ્યુઅલી એકાદશીના દિવસે તો ઉપવાસ હોવો જોઈએ, એની જગ્યાએ આજે તો પહેલાં ને પછી બેવ રાખ્યું છે. પહેલાં ફરાળ ને પાછળથી આઈસ્ક્રીમ. આવા દેશકાળ હતા સાસીમાના વખતમાં? કેટલી વખત એમને સૂઈ ગયા હશે, કેટલા ઉપવાસ કર્યા હશે. મૂળ વાત પર આપણે આવી જઈએ તો શું થયું કે 250-300 જણની રસોઈ બનાવી. સમયો સાસીમાના વખત સાનિધ્યમાં હતો, કારતક સુદ પૂર્ણિમા હતી. હવે બન્યું કે એ જ દિવસે પાછો વડતાલમાં સમય હતો, અને વડતાલથી સંજાયા નજીક. એટલે શું થયું કે ત્યાં ઘણા હરિભક્તો એવા હતા કે જેને ખબર કે આ જે યજ્ઞ પુરુષ દાસજી જે શાસ્ત્રી મહારાજ છે એ બહુ અદ્ભુત નિષ્ઠાની વાતો કરે છે, ગુણાતીતાનંદ સ્વામીનો ખૂબ મહિમા ગાય છે. એટલે એમની વાતો સાંભળવી બધાને ખૂબ ગમતી હતી. શાસ્ત્રી મહારાજની વાતો એટલી બધી જોરદાર હોય, બધાને બહુ ગમતી હતી. એટલે કેટલાય હરિભક્તોએ ત્યાંથી પછી નક્કી કર્યું કે આપણે જમવા નથી રોકાવું, હવે આપણે સંજાયા સભા ચાલતી છે, શાસ્ત્રી મહારાજનો લાભ લેવા જઈએ. તો એ બધા ભક્તો આવ્યા, સંજાયા આવ્યા વડતાલથી, અને ત્યાં આવ્યા તો કેટલા માણસો થઈ ગયા ખબર છે? 1000 1000થી 1200 જેટલા ભક્તો સંજાયા. હવે એમાં પ્રોબ્લેમ તો કોઈને નહોતો, પ્રોબ્લેમ ખાલી શંભુભાઈને આવ્યો, કારણ કે રસોઈ બનાવી હતી 250 જણની. 250-300 ને 1000થી વધારે ભક્તો આવી ગયા. એટલે હવે એ મૂંઝાણા કે ભાઈ સભા તો સરસ થશે, લાભ તો બધાને સરસ મળશે, પણ પછી બધાને જમાડવા કેમ? એટલે પછી શાસ્ત્રી મહારાજને ધીમે રહીને કીધું કે સ્વામી કંઈક કૃપા કરો, આ તો 250-300 આવવાના હતા, એની જગ્યાએ 1000 આવી ગયા, રસોઈ તો આપણે છે નહીં, શું કરીશું? એટલે શાસ્ત્રી મહારાજ એટલું જ બોલ્યા કે મહારાજ અને સ્વામી આપણી સાથે જ છે. જે પ્રભુ સાંઈ આ જ જવાબ આવે કાંઈ, સ્વામીજી આપણી સાથે જ છે, કાંઈ ખૂટશે નહીં. એમ કરીને પછી કે દીવો કરો, દીવો કર્યો. ઠાકોરજી પછી રસોડાની અંદર ઠાકોરજી પધરાવ્યા, અને પછી કહી દીધું કે હવે જાઓ પીરસવાનું ચાલુ કરો. તો 250 માણસોની રસોઈની અંદર 1200 જેટલા હરિભક્તો જમ્યા. એટલે ત્યાં જેટલા હરિભક્તો આવ્યા તે બધાને ખબર પડી, એટલે બધા આશ્ચર્યચકિત થઈ ગયા કે ઓહો શાસ્ત્રીજી મહારાજનો પ્રતાપ કેવો છે. એટલે આ શાસ્ત્રી મહારાજની સામર્થ્ય, અનંત બ્રહ્માંડને જે પુરુષ બધું પૂરું પાડતા હોય, અનાજ એને લઈને છે, અક્ષર બ્રહ્મને લઈને છે, આ તો અક્ષરથી પણ પર એવા પુરુષ, એની તો સામર્થ્ય કેવી હોય. આવી સામર્થ્ય હોવા છતાં જ્યારે 1947ની સાલની અંદર શાસ્ત્રીજી મહારાજ કરાચી જતા હતા. ભારત આઝાદ થયું
એ પહેલાંની વાત છે. તો શાસ્ત્રી મહારાજ કરાંચી જતા હતા, અને કરાંચી તો લોંગ, ત્યારે તો કરાંચી ને બધું ભારત બધું ભેગું હતું. અને શાસ્ત્રી મહારાજ કરાંચી જતા હતા, સાથે આશાભાઈના દીકરા હતા રમણભાઈ સાથે હતા, યંગ હતા, છોકરો હતો. હવે એને લાગી ભૂખ, કારણ કે શાસ્ત્રીમાંના વખત તમે લોકોથી નીકળો તો કેટલા ડબ્બા નાન તેન કેટલું ભરેલું હોય. શાસ્ત્રીમાંના વખતમાં કઠણ દેશકાળ હતા. તો પેલાને તો ભૂખ લાગી, તો ભૂખ લાગે તો ક્યાં હોતી, પછી તો એ રડવા માંડે, એટલી બધી ભૂખ લાગી. તો હવે શું કરવાનું? શાસ્ત્રી મહારાજ પાસે કોઈ ફોન નહોતો, શાસ્ત્રી મહારાજે કોઈ પાસે એવા કોઈ ડબ્બા નહોતા, શાસ્ત્રીજી મહારાજ પાસે કોઈ એવી લક્ષ્મી નહોતી. અને હવે જમાડવાના તો શું, કોઈ એવા ઓળખાણવાળું કોઈ નહોતું. અને સમગ્ર બધી ચારેય બાજુ તો શાસ્ત્રી મહારાજનો તો ખૂબ વિરોધ હતો. તો હવે શું કરવું? તો એ શાસ્ત્રીજી મહારાજ, આપણે આ પ્રસંગ વસંત પંચમીમાં સાંભળેલો, તો એ શાસ્ત્રીજી મહારાજ પછી શું કરે છે? ભિક્ષા માગે છે. રમણભાઈ માટે ભિક્ષા માગે છે. અને પછી ભિક્ષામાં એ પેલો ગાંઠિયા કોઈ જગ્યાએ મળે છે, કોઈ ગાંઠિયા આપે છે, અને ગાંઠિયા એ પછી રમણભાઈને જમાડે છે. અને રમણભાઈને પછી જ્યારે પેટ ભરાય ત્યારે એને શાંતિ થાય છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અનંત બ્રહ્માંડોની અંદર અનંત જીવો છે, અને બધાને જમવાનું પૂરું પાડે પૂર્ણ પુરુષોત્તમ નારાયણને લઈને જ છે ને, અક્ષર બ્રહ્મને લઈને જ છે ને બધું. કાલે બી વાત કરી હતી, ઘણીવાર વાત આપણે સાંભળી છે. અનાજ જેને લઈને છે, જેને લઈને લીલોતરી છે, બધું અક્ષર બ્રહ્મને. અને આ તો અક્ષર અધિપતિ, અને એ ભિક્ષા માગે. ઓહો, કેટલા બધા કઠણ. આપણા આવા પ્રસંગો જ્યારે સાંભળીને ત્યારે કોઈ વખત એવો ટાઈમ આવે ને તો અભાવ ના આવે, કોઈ વખત એવો ટાઈમ આવે ને તો કોઈ વખત મનુષ્ય ભાવ ના આવે, અને એથી આગળ આપણો આનંદ ના જાય. એટલા માટે આ લોકો સમર્થ હોવા છતાં ઝરણા કરે છે. શા માટે આવું વર્તે છે? એમને શોખ થાય છે? શું એ અસમર્થ હતા? સમર્થ હોવા છતાં ઝરણા કર્યા આપણા સૌ માટે. આપણે આગળ વિચારીએ કે શાસ્ત્રીજી મહારાજની સામર્થ્ય કેવી હતી. હવે અટલાદરાની અંદર મંદિર કરવાનું જ્યારે હતું, ત્યારે પહેલાં અટલાદરાની અંદર ત્યાંના મુખી મથુરભાઈ પટેલ હતા. અને મથુરભાઈ પટેલ એ કે તે વખતે સત્સંગી નહોતા, પણ બહુ એનું વિલાસી જીવન હતું, બહુ વિલાસી જીવન હતું. અને એ મથુરભાઈ સાથે બધી વાત થાય છે. એટલે પહેલાં એ મથુરભાઈ સત્સંગના યોગમાં આવે છે. સત્સંગના યોગમાં વિલાસી જીવન, વ્યસની જીવન, ક્રોધી સ્વભાવ, મારામારી, આ તે બધું બહુ કોમન હતું. પણ શાસ્ત્રી મહારાજની અલૌકિક પ્રતિભા, શાસ્ત્રી મહારાજનું એવું દિવ્યતા, શાસ્ત્રી મહારાજની એવી અદ્ભુત વાતો, એને લઈને મથુરભાઈને શાસ્ત્રી મહારાજને વિશે હેત થાય છે, અને શાસ્ત્રી મહારાજના એ ભક્ત બને છે. અને ત્યાર પછીના સમયમાં મથુરભાઈની બી ઈચ્છા હોય છે કે મકાન બાંધવું, પણ દેશકાળ ખૂબ હતા કે મંદિર બનાવવા માટે એમની પાસે પૂરતા પૈસા નહોતા, દેશકાળ એવા હતા નહીં, એટલે શું કરવું? અને પછી શાસ્ત્રી મહારાજને કહે છે, એટલે શાસ્ત્રી મહારાજ એક જગ્યા દેખાડે છે કે જે જગ્યાએ ભગવાન સ્વામિનારાયણના જે ભક્તો હતા, મૂળુ મેતાર ને કૃષ્ણ માળી ને બધા, શાસ્ત્રી મહારાજ કે આપણે આ જગ્યા પર મંદિર બાંધવું છે. પણ મંદિર બાંધે અને એ શિખરબદ્ધ મંદિર બાંધવાનું, તો એ મંદિર બાંધવા માટેની વ્યવસ્થા જ નહીં, દેશકાળ જ એવા બધા હતા, પરિસ્થિતિ બહુ ખરાબ હતી, આર્થિક સંકળામણ હતી. તો એમાં કેવી રીતે? પછી મથુરભાઈ કહે છે કે સ્વામી તમે બધી વાત કરો છો, પણ કેવી રીતે આ શક્ય બનશે? અહીંયા મંદિર કેવી રીતે બાંધવું? આપણી પાસે વ્યવસ્થા તો છે નહીં. અને ત્યાર પછી જે શાસ્ત્રી મહારાજ ઐશ્વર્ય વાપરે છે, અને પોતાના હાથની અંદર આમ હાથ લાંબો કરે છે, અને શિખરબદ્ધ સોનાનું મંદિર, જેની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ પધરાવેલી હોય એવા મંદિરના જ્યારે દર્શન કરાવે છે, ત્યારે મથુરભાઈ અવાક થઈ જાય છે. જે આપણે હવે દર્શન કરીએ.
આટલા બધા સમર્થ પુરુષ હતા. પેલું સાદું મંદિર નહીં, સોનાનું મંદિર દેખાડ્યું. અને પછી તો મથુરભાઈને કોઈ ચિંતા, મૂંઝવણ, શંકા, વિચાર કશું રહ્યું નહીં. અને ત્યાર પછી આપણે જોઈએ છીએ કે આટલા દરની અંદર એ મંદિર થયું. શાસ્ત્રીજી મહારાજે ત્યાં અક્ષર પુરુષોત્તમ મહારાજની પધરાવ્યા. કેટલી સામર્થ્ય હશે સામે! આમ ધારે તો સોનાના મંદિરો કરી શકે, છતાં પણ એકેય સોનાનું ના કર્યું. અતિશય સમૃદ્ધિને ને સ્પિરિચ્યુઆલિટીને બહુ સંબંધ જાજો નથી રહેતો સ્વામી. એટલે ભગવાન આપણને છે ને બહુ પૈસાવાળા આપે ને તો દર્શન દુર્લભ થઈ જાય તમારા. કોક હોય, હવે બધા નીકળ્યા છે, હવે સત્સંગમાં એવા છે ભક્તો અહીં બેઠા છે, કાકા ભૌમિકભાઈ બધા ઘણા, કે જે લોકો લક્ષ્મીને પચાવી શકે છે, રાઈટ? અથવા લક્ષ્મીને લઈને સત્સંગ છૂટતો નથી. આ રોજે રોજ આપણા પ્રમુખ જગદીશ કાકા પોતે મોટા બિલ્ડર છે ને, રોજ જે આવે. તમને ગરમી લાગે અત્યારે? નહીં લાગતી? એનું કારણ શું છે? એસી. પણ એસી છે ને આપણા મીટર નાનું હતું, કનેક્શન નાનું હતું, અને પહેલા દિવસે તમે બધા જે ભયંકર દેશકાળમાંથી ભીડામાંથી પસાર થયા એટલે પછી મેં કાકાને કીધું, કાકા કાલે કોઈ પણ ભોગે તમે હવે જાઓ UGVCLમાં, અને કોઈ પણ ભોગે. એ આવ્યો હતો માણસ મીટર લઈને, પણ બીજું ખોટું આવી ગયું હશે. પછી બીજે દિવસે સવારના 10:30થી કાકાએ દાખલો કર્યો તો લગભગ સાંજે 5 વાગે ફોન આવ્યો મને કે બસ બધું ભગવાનની કૃપાથી સરસ ગોઠવાઈ ગયું છે, આજે કોઈને ગરમી નહીં લાગે. એટલે આપણે છેલ્લા 3 દિવસથી જોઈએ છે ઠંડક છે ને, પણ પહેલા દિવસના આપણા દેશકાળ કાકાથી સહન ના થયા. પણ એ પોતે બી તો પોતે સત્સંગના પ્રમુખ છે, પોતે બિલ્ડર છે, પૈસાવાળા છે, રાઈટ? છતાં પણ માથે ઊભા રહ્યા એઝ પ્રમુખ. બાકી તો 2 સેવકર મોકલી જા, તું જી આવ, જરૂર લાગે તો ફોન કરજે. એમને કોઈ ના મોકલા, પોતે જાતે જઈએ હવે, રાઈટ? પણ શાસ્ત્રી મહારાજના વખતમાં તો કેવા દેશકાળ હતા, અને પોતે કેટલા સમર્થ, સોનાનું મંદિર હાથમાં દેખાડે એટલે કેવું કહેવાય. તો આટલી સામર્થ્ય હોવા છતાં ભાઈ સોનાનું મંદિર તો છોડો, થોડા ઘણા સિક્કા તો ભેગા કરી રાખો, અને થોડા ઘણા તો મંદિરમાં. હવે કડિયાને ચૂકવવા માટે ને પૈસા ના હોય, બોલો કેવા દેશકાળ હશે? કડિયાનો પગાર એની જે દાડી હોય રોજે રોજનો આપવાનો હોય એ નહીં. આવા શાસ્ત્રીજી મહારાજ એક વખત રેલવેમાં ટ્રાવેલિંગ કરતા હતા, ટ્રેનની અંદર, અને 3rd ક્લાસના ડબ્બામાં. 3rd ક્લાસ એટલે એકદમ પેલો જેને કહેવાય ને જનરલ કોચ, જેમાં પાટિયા હોય, પેલી ગાદીવાળા નહીં, સાદા પાટિયા, એની અંદર શાસ્ત્રીજી મહારાજ ટ્રાવેલ કરે છે. વિચાર તો કરો, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એસીની બાજુમાં મૂકો વાત, પાટિયા ઉપર બેસે, જનરલ 3rd ક્લાસમાં, જેમાં કેવી બધી પબ્લિક આવતી હોય, એની અંદર શાસ્ત્રીજી મહારાજ મૂળી પહોંચે છે. મૂળી સ્ટેશને પહોંચ્યા. શાસ્ત્રી મહારાજની ઉંમર હતી, અને મૂળીમાં રૂપસંગજી દરબાર છે તે ગામના, એ લેવા આવવાના હતા. પહેલાં જે પહેલાંના જમાનામાં ટેકનોલોજી થોડી હતી કે વોટ્સએપમાં મેસેજ કે હું આટલી વારમાં પહોંચું છું. એક વખત મેસેજ થઈ ગયો, એ કાગળ બાગળ લખી દીધું. ત્યારે ફોને ક્યાં હતા, લેન્ડલાઇન ફોને ક્યાં હતા. પછી ધીમે ધીમે આવ્યો, તો એ પછી મેસેજ મળ્યા હશે, અને પછી સમહાવ એ ન પહોંચ્યા, અને ત્યાંથી પાછું ત્યાં લોકલ નહોતું જે ઉતારો હતો, જે ડેસ્ટિનેશન હતું થોડું દૂર હતું. તો એક તો અંધારું, રાત્રે પહોંચ્યા 9, 9:30 આસપાસ, અંધારું હતું, અને બીજી બાજુ વરસાદ વરસે, અને ત્રીજી બાજુ શાસ્ત્રી મહારાજના પગમાં વા હતો. શાસ્ત્રી મહારાજની ઉંમર હતી, એક ડગલું માંડી શકીએ નહીં એવી પરિસ્થિતિ, દયનીય પરિસ્થિતિ હતી શાસ્ત્રીજી મહારાજની. અને છતાં પણ એવા સંજોગોની અંદર હિંમત હાર્યા વગર, હામ હાર્યા વગર, અકળાયા વગર, કંટાળ્યા વગર, અભાવ લીધા વગર,
આનંદ ગુમાવ્યા વગર શાસ્ત્રીજી મહારાજ ત્યાંથી ધીમે ધીમે ચાલવાનું શરૂ કર્યું તો રસ્તામાં ભોગાવો નદી હતી અને વરસાદને લઈને ભોગાવોમાં પણ પાણી ખૂબ હતું. તો એ ભોગાવા નદીમાં ચાલતા ચાલતા રાત્રે એવી પરિસ્થિતિમાં પસાર થયા અને છેક રાત્રે, અને પાછું એવું હતું નહીં ગૂગલનું લોકેશન કે એક્ઝેક્ટ, ગામમાં પૂછતા પૂછતા રાત્રે કેટલા મળે ન મળે, 11:30 પહોંચ્યા. 2 કલાક રાત્રે ચાલ્યા. પગમાં વાહ, મોટી ઉંમર, 3rd ક્લાસની અંદર જનરલ કોચમાં ટ્રાવેલિંગ. તો એક બાજુ આ હાથમાં સોનાનું મંદિર દેખાડે છે ને બીજી બાજુ શું આવી પરિસ્થિતિ. ઘણી વખત સામાન્ય બુદ્ધિવાળો એમ થાય કે આ બધું શા માટે કરતા હશે, થોડું વાપરતો હોય તો હું વાંધો, શું હાથે લઈ જવાનું, લપાવ્યું સમજાવવા, બોલો. પણ એ આપણા સૌ માટે કરે છે. આપણા સૌમાં જ્યારે પરિસ્થિતિ આવી, સંજોગોને આધીન, કર્મને આધીન, પ્રારબ્ધને આધીન જ્યારે આવે, અથવા ભગવાન આપણા રૂડા માટે એવી કંઈ પરિસ્થિતિ નિર્માણ કરે ને, ત્યારે આપણે મૂંઝાઈએ નહીં, કંટાળીએ નહીં, અભાવ ન લઈએ, મનુષ્યભાવ ન લઈએ, આનંદ ન જવા દઈએ. એટલા માટે એ પુરુષો આવું ગ્રહણ કરે છે. સમર્થ હોવા છતાં આવા ઝરણા એટલા માટે કરે છે. આગળ આપણે વિચારીએ, તમે જુઓ કેટલું બધું આપણે શાસ્ત્રી મહારાજનું લાઈફ ઘણાને નહીં ખબર હોય, પણ આજે જ્યારે આ બધા પ્રસંગો સાંભળી છે ત્યારે ખબર પડે છે કે એ પુરુષે આપણા માટે આટલું બધું સહન ન કર્યું હોત અને અક્ષર પુરુષોત્તમ ઉપાસના જો ન સ્થાપી હોત તો શું થાત? જન્મ મરણના ફેરા બંધ ના થાત. અક્ષરધામની અંદર પરમેનન્ટ આપણે ન રહી શકે. બ્રહ્મતનુ ન બંધાત, અક્ષરબ્રહ્મનો દેહ ન બંધાત. ગુણાતીત બનાવવા માટે પૃથ્વી પર આવ્યા છે, એ ન આપણું ગુણાતીતનું શરીર આપણને અક્ષરબ્રહ્મનું શરીર ન મળે, ડેથ અને બર્થની સાયકલ ચાલુ જ રહેત. કેટલી મોટી કરુણા વર્ષાવી દીધી શાસ્ત્રીજી મહારાજ એ સ્વયં નારાયણ ફરી આવીને પૃથ્વી પર આવીને. આપણે ક્યારેય એનું ઋણ ચૂકવી શકીએ, કોટી જન્મે પણ ન ચૂકવી શકીએ. એવા શાસ્ત્રીજી મહારાજ આટલા બધા કઠણ દેશકાળ કર્યા. હવે એ શાસ્ત્રી મહારાજનો પ્રસંગ આપણે આગળ બીજો વિચારીએ કે શાસ્ત્રીજી મહારાજ એક વખત બોચાસણની ધરતી પર હતા અને બોચાસણની અંદર જે જગ્યાએ મંદિર બનાવવાનું હતું એ જગ્યાએ પહેલાં ઝૂંપડા હતા. ગરીબ લોકો બધા એમાં ઝૂંપડામાં રહેતા હશે. હવે એ જગ્યાએ મંદિર કરવાનું હતું, એટલે હવે એ લોકોના ઝૂંપડાને ત્યાંથી હટાવવાના થાય. એટલે હટાવવાના થાય એટલે એમના માટે પછી છે ને બીજી જગ્યાએ નવા મકાન બાંધી આપે. કારણ કે નવા મકાન બાંધી આપે તો એ લોકો ઝૂંપડામાંથી મકાનમાં રહેવા જાય અને આ જગ્યા ખાલી કરે. એટલે જે મકાન બનાવવામાં આવ્યા હતા એ મકાન બની ગયા હતા. પણ હવે એની અંદર શું હતું કે અષાઢ મહિનો હતો, ચોમાસાની ઋતુ હતી અને એ મકાન બધું થઈ ગયું હતું રેડી. એની દિવાલ ઉપરનું છાપરાઓ, એનું બધી વળીઓ, મોભ વળીઓ બધું હતું. ખાલી નળિયા બેસાડવાના બાકી હતા. નળિયા બેસાડવાના બાકી હતા અને એકાએક આખું આકાશ કાળું કાળું બધું ડિબાંગ વાદળાઓ બધા આવી ગયા અને એકદમ ઘેરાઈ ગયું અને વરસાદ પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ. અને બધા જ પછી શાસ્ત્રી મહારાજ પાસે પહોંચી જાય છે. શાસ્ત્રી મહારાજને વાત કરે છે. ગિરધરભાઈ, ઝવેરભાઈ એ બધા શાસ્ત્રી મહારાજને કહે કે શાસ્ત્રી મહારાજને કહે છે, સ્વામી કંઈક કૃપા કરવી પડશે કે આ માથે ઘેરાયો છે ને જો હમણાં પડશે, આ નળિયા લગાડવાના બાકી છે અને જો વરસાદ પડશે તો બધું પાણી અંદર જશે, એટલે બહુ મિલકતને નુકસાન જશે, એટલે કંઈક કૃપા કરો. ત્યારે શાસ્ત્રી મહારાજ હસતા હસતા કહે છે કે તમે ગભરાશો નહીં, આપણે આજે આખી રાતમાં આ કામ પૂરું કરી દો. અત્યારે અમે ઇન્દ્રદેવને ના પાડી દઈએ છીએ, હમણાં નહીં આવે. આપણું તો ઘરના કોઈ સાંભળતા નહીં આવે. આપણું ઘરનું કોઈ ઘણીવાર સાંભળતું, ઘણીવાર નહીં, આમ તો બહુ બધી વખત ક્યારેક જ સાંભળે. જે સત્સંગ છે ને, જ્યાં નિષ્ઠા છે અને જ્યાં કથા વાર્તા છે ને જ્યાં ભગવતીની ગોદમાં બેઠા છે ત્યાં વાતાવરણ બદલાઈ ગયું છે. પણ શાસ્ત્રી મહારાજે આવું કીધું એટલે પછી બધાએ શાસ્ત્રી મહારાજના સંકલ્પે ઇન્દ્રદેવ રોકાઈ ગયા.
પડ્યા નહીં, વરસાદ ન પડ્યો, અને આખી રાત પછી સાસુમાજી કીધું હતું કે બધા કરી નાખજો, અને બધા મંડી પડ્યા અને બધે નળિયે લાગી ગયા, છાપરું ટૂંકમાં થઈ ગયું. અને બીજે જ દિવસે એ નળિયા લગાડ્યા ને પછી એટલો બધો વરસાદ થઈ ગયો, ચારેય બાજુ જળ બંબાકાર થઈ ગયો, પણ એ મકાનની એક કાંકરી ખરી નહીં, બિકોઝ ઓફ શાસ્ત્રીજી મહારાજ. બસ એ જેતલપુરના 5 જેવું. અમે ધારીએ અહીંયા આટલો વરસાદ પડો તો ત્યાં જરૂર પડે, ને ના પડે તો પડતો જ નથી. આપણે ધારીએ તો એવું થાય ખરું, આપણે ધારાથી કાંઈ ના થાય. પણ શાસ્ત્રી મહારાજ તો સ્વયં નારાયણનું એ સ્વરૂપ હતું, એટલે એમનું ધાર્યું બધું થતું હતું. છતાં પણ એ શાસ્ત્રી મહારાજનું બધે જ બ્રહ્માંડોની અંદર પંચમહાભૂત ઉપર અહીંથી છે એક પ્રકૃતિ પુરુષ સુધી ઉપર બધું જ કંટ્રોલિંગ શાસ્ત્રી મહારાજનું અક્ષરધામ સહિત. અક્ષરધામને પણ લીન કરી શકે એવી સામર્થ્ય તો નારાયણની છે. આપણે સાંભળ્યું શાસ્ત્રી મહારાજની સગુણ અને નિર્ગુણ ઐશ્વર્યના એ ધારક હતા, સામાન્ય પુરુષ નહોતા. છતાં પણ એ જ શાસ્ત્રી મહારાજ, આપણે પ્રસંગ સાંભળ્યો છે કે જ્યારે શાસ્ત્રી મહારાજ સયાજીપુરા હતા અને સયાજીપુરાની અંદર એક હરિભક્તએ શાસ્ત્રી મહારાજને એક ભેંસ કે જાઓ આ મંદિર માટે આપી દીધી, આપી છે. ભેંસ લઈને પછી શાસ્ત્રી મહારાજ સયાજીપુરાથી અટલાદરા સાથે ચાલતા ચાલતા જાય છે, ચાલતા ચાલતા. એમાં કે રેપિડો ને ઉબર ને ના ચાલે એને બધું, કે બીજી ટ્રક બક, કે આ દેશકાળ જ સારા હતા. એટલે શાસ્ત્રી મહારાજ સાથે એક નાનકડા સાધુ અને મોતી કાકાના ભત્રીજા સેવક તરીકે 3 જણા હતા, અને ભેંસને દોરીને ચાલતા હતા ધીમે 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 ધીમે. અને રસ્તાની અંદર શું થાય છે, ભેંસ વિયાણી. કેવું કહેવાય, ભેંસ વિયાણી. એટલે ભેંસ વિયાણી એટલે હવે પછી ઊભા રહી ગયા, એટલે કે હવે કરવાનું શું? તો શાસ્ત્રીજી મહારાજ કેટલા સમર્થ પુરુષ, કેવું ભવ્ય સ્વરૂપ, અને છતાં પણ એમને પળનો વિચાર કર્યા વગર એ બધી કેટલી બધી ચીકણું હોય, બધું લિક્વિડ હોય, લાળ હોય બધી આની, એ બધું સાફ કરી અને શાસ્ત્રી મહારાજે તો સીધું જ એ ભેંસના પાડાને ખભા પર મૂકી દીધું અને ચાલવા લાગ્યા. કેવું કહેવાય. તો પેલો સાથે નાનકડો સાધુ હતો, એને એમ થયું અરે યાર શાસ્ત્રી મહારાજ ઉચકે છે, એમને મારે ના ઉચકવા દેવાય, મારે ઉચકવું પડશે કે. એટલે શાસ્ત્રી મહારાજને કે સ્વામી તમે ના ઉચકો, હું ઉચકી લે. શાસ્ત્રી મહારાજ હવે 10, 12, 15 વર્ષનો સાધુ, અડધિયા. તો શાસ્ત્રી મહારાજ કે તારું કામ નહીં, તો કે ના મને આપો. તે એને પછી લીધું, અને લીધું 10-15 ડગલા ચાડે મૂકી દીધું. પછી શાસ્ત્રી મહારાજ કે ભાઈ હું જ ઉચકી શકું, તું ના ઉચકી શકે. એને પછી શાસ્ત્રીજી મહારાજ પાછું પોતાના ખભે એ પાડું મૂકી અને પછી ધીમે 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 અટલાદરા પહોંચે છે. કેટલા સમર્થ પુરુષ, કેટલી એની સામર્થ્ય હોવા છતાંય જો ઇન્દ્રદેવને રોકી શકતા હોય તો શું શાસ્ત્રી મહારાજ અસમર્થ હતા? સ્વામીજી કે શું એને જે ભેંસ વિયાણી એ વહેલું કે મોડું ન કરી શક્યા હોત? પુરુષોત્તમ નારાયણનું ભવ્ય સ્વરૂપ. વાત કરી હતી કે આમ 1 સ્ક્વેર ફીટની અંદર 10,000 બેક્ટેરિયા હોય, તો આ હોલમાં કેટલા બેક્ટેરિયા હશે? જસ્ટ થિંક ઓવર ઇટ. તો સોલામાં કે ગોતામાં કેટલા હશે બેક્ટેરિયા? તો આખા અમદાવાદમાં કેટલા બેક્ટેરિયા હશે? કેન યુ કેલ્ક્યુલેટ? યુ કાન્ટ. તો ગુજરાતમાં કેટલા બેક્ટેરિયા હશે? તો આ પૃથ્વીમાં કેટલા બેક્ટેરિયા હશે? તો અનંત બ્રહ્માંડો છે, દરેક બ્રહ્માંડોમાં બધી પૃથ્વીઓ છે અને દરેક જગ્યાએ જીવ સૃષ્ટિ છે. મનુષ્ય બીજે બી છે, પણ માણસ પહોંચી નથી શકવાનો, કોટી કલ્પે નહીં પહોંચી શકે. સ્વામી કે બ્રહ્માંડને જ ક્રોસ નહીં કરી શકે, બીજા બ્રહ્માંડમાં જઈ જ નહીં શકે, અને જો નીકળે તો પાછો નહીં આવે, પહોંચી જ ના શકે. અનંત જીવો છે, અનંત બ્રહ્માંડના અનંત જીવો છે, અને એ જીવમાંથી કોઈ હું આમ કરું છું, ખાલી હું આમ મેં કર્યું તો પણ અમુક બેક્ટેરિયા મરી ગયા હશે જે વિઝિબલ નથી. હવે જે બેક્ટેરિયા મર્યા
હું બોલું છું તો કેટલાય બેક્ટેરિયા બહાર નીકળતા હશે, અને હું શ્વાસ લઉં છું તો કેટલાય અંદર બી જતા હશે, એમાં કેટલાનું ડેથ થતું હશે. તો એ જે બધા મરે છે, તો હવે એને કર્મને આધીન કયો જન્મ આપવો એ નારાયણ ને અક્ષરબ્રહ્મનું કામ છે. કેટલી સામર્થ્ય હશે. તો પછી એ ભેંસના બચ્ચું આવ્યું તો કોને લઈને આવ્યું હશે? તો શું એ ધાર્યું હોત તો એ શું આટલા ધર્મ પહોંચ્યા પછી વ્યાવા ના દે તેને? પણ એને એને આ સમર્થતા ઝરણા કર્યા આપણા સૌ માટે, આપણા સૌ માટે કર્યા છે. કેવા અદ્ભુત પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે. શાસ્ત્રીજી મહારાજનો આપણે આગળ વિચારીએ. શાસ્ત્રી મહારાજના જીવનનો આપણે છેલ્લા 2 પ્રસંગ વિચારી લઈએ. શાસ્ત્રીજી મહારાજ મણિકાકાને કીધું હતું. મણિકાકાને બહુ બધી પ્રભાવની વાતો શાસ્ત્રી મહારાજે કરેલી હતી. મણિકાકાને એકવાર એવું કીધું હતું, સ્વામીજી ખૂબ કહેતા હતા આ વાત, ખૂબ અનેક વખત અમે સાંભળ્યું છે. શાસ્ત્રી મહારાજ મણિકાકાને કહેતા હતા કે મણિભાઈ, તમને મારા મહિમાનો ખ્યાલ છે? બીજે ના બોલે, અંગત હોય ને કે. શાસ્ત્રી મહારાજ મણિકાકાને પૂછે કે તમને મારા મહિમાનો ખ્યાલ છે ખરો? મારો શું મહિમા છે, મારું શું સામર્થ્ય છે, મારી શું ઐશ્વર્ય છે, મારી શું તાકાત છે, તમને ખ્યાલ છે? એટલે મણિકાકાને તો જેટલો ખ્યાલ હોય એટલું બોલે, વધારે તો કેવી રીતે બોલે. અને ત્યાર પછી શાસ્ત્રીજી મહારાજ પ્રભાવમાં આવીને પછી મણિકાકાને વાત કરે છે, અને મણિકાકાને એવું કહે છે કે દૂર દૂર આફ્રિકા જેવો દેશ હોય, માં ગાઢ જંગલ હોય, અને એ જંગલની અંદર, આફ્રિકામાં તો કેટલા બધા ડાર્ક ફોરેસ્ટ છે, તો એ આફ્રિકાના એ જંગલોની અંદર કોઈ ભૂલે ચૂકે જાણે અજાણે મહારાજ કે શાસ્ત્રીજી મહારાજ એવું કોઈ નામ બોલે ને, અને એ શાસ્ત્રીજી મહારાજ નામ બોલે અને જે અવાજ બહાર આવે, શાસ્ત્રીજી મહારાજ, અત્યારે હું બોલ્યો સ્પીકરમાં તમે સાંભળો એટલે બધાને સંભળાય છે, પણ એના આંદોલનો તો ઘણે દૂર સુધી જતા હોય, ડિપેન્ડ્સ કેટલા ડેસિબલનું છે. તો એ જે અવાજના આંદોલનો જેને બી સંભળાય, જે જીવ જંતુ પશુ પક્ષી પ્રાણી જે કોઈને સંભળાય, એ બધાની જ 184 ઉડી જાય. આપણે મનુષ્ય દેહ મળ્યો છે 84 યોનિમાંથી પસાર થયા. કીડી મકોડા ઘોડા ગધેડા બિલાડા ભેંસ સિંહ વાઘ બધા 84 લાખ યોનિમાંથી પસાર થયા. ઠીક છે, કદાચ આપણે મારાથી માંડીને અત્યાર સુધી સ્વામીજી પ્રભુ સાંઈ વચ્ચેના કંઈક કોકના યોગમાં સંબંધ થઈ ગયો હોય તો 84 ઉડી ગઈ હોય, બાકી બધાએ 84 યોનિમાં ફરવું જ પડે. અને ત્યાર પછી મનુષ્યનો દેહ મળે છે, અને એ મનુષ્યનો દેહ મળ્યા પછી માણસ જાગ્રત નથી રહેતો, સત્સંગ નથી કરતો, ભગવાન નથી ભજતો, એટલે ફરી પાછી સાયકલ ચાલુ ને ડેથ અને બર્થ, એની સાયકલ જન્મ અને મરણના ચક્રાવા ચાલુ ને ચાલુ રહે છે. તો શાસ્ત્રીજી મહારાજ એવો શબ્દ બોલે, અને એ શબ્દ એના જે આંદોલનો જે કોઈ જીવજંતુને પણ સંભળાય, તેને થોડી ખબર પડે કે રેકગ્નાઇઝ કરી શકશે કે આ શાસ્ત્રી મહારાજ બોલ્યા? એને ખબર છે કે શાસ્ત્રી મહારાજ કોણ છે? એને ખબર છે ભગવાન સ્વામિનારાયણ મહારાજ કોણ છે? કશી જ ખબર નથી. પણ ભૂલે ચૂકે એને સંભળાય તો એની 184 યોની ઉડી જાય, કલ્યાણના માર્ગે ચડી જાય, એનું આત્યંતિક કલ્યાણ થઈ જાય. આવું શાસ્ત્રીજી મહારાજે મણિકાકાને કીધું. ભૂલે ચૂકે શાસ્ત્રી મહારાજનું નામ બોલે તો શું થાય આપણે જોઈએ, સાંભળો. શાસ્ત્રીજી મહારાજ એ બધાના ધણી શાસ્ત્રી મહારાજ થઈ જાય પછી બધાના ધણી. કેટલો અદ્ભુત સંબંધ યોગ છે, કેટલો બધો અદ્ભુત સંબંધ યોગ છે. ભગવાન સ્વામિનારાયણ આ માનવ જાત ઉપર બહુ બધી કરુણા વર્ષાઈ છે. એમાંની એક કરુણા છે એમને આપેલો સંબંધ યોગ છે.
એ શાસ્ત્રી મહારાજે પોતાનો મહિમા ગાયો. એ શાસ્ત્રીજી મહારાજે મણિકાકાને એવું કીધું હતું કે હે મણિભાઈ, મારા સંબંધે કરીને તારા પુણ્યનો સરવાળો કરવા હું જોઉં તો મારાથી થતો નથી. હદ થઈ ગઈ. પુરુષોત્તમ નારાયણથી શું ગણતરી ના થાય. ગુણાતીતાનંદ સ્વામી અભેસી દરબારે પ્રશ્ન પૂછ્યો કે તમને એક વખત અક્ષરબ્રહ્મ માનીને પ્રણામ કરે તો ગુણાતીત કેવું સમજાયું હતું? રજકણ ગણાય, પાણી ગણાય, તારા ગણાય, બધું કદાચ ગણાય, તારું પુણ્ય ન ગણાય. સિમિલર વાક્ય કહી શકાય કે શાસ્ત્રી મહારાજે મણિભાઈને કહી દીધું કે મારા સંબંધે કરીને તારા પુણ્યના સરવાળો કરવા હું જઉં છું, પણ તારા પુણ્ય હું ગણી શકતો. કેવું કહેવાય? આપણને એ જ સંબંધ થયો છે. બસ પ્રગટ ભગવાનનો જ સંબંધ થયો છે. આપણા પુણ્યનો કોઈ ગણતરી થઈ શકે એવું નથી. પણ આપણે શિક્ષાપત્રી લોપીએ, ભગવાનની આજ્ઞા લોપીએ, મનમુખી જીવન જીવીએ અને ભગવાનના ભક્તનો અભાવ લઈએ એટલે આપણું બધું જ ધોવાણ થઈ જાય છે. બસ શિક્ષાપત્રી નહીં લોપવાની, ભગવાન અને સંતની આજ્ઞા નહીં લોપવાની. બસ 2 સારા સાધુ અને 4 સારા હરિભગતની ગોદમાં બેસી રહેવાનું. ક્યારેય કોઈ પણ ભક્તના અભાવ ગુણમાં નહીં પડવાનું. બસ તો આપણું પુણ્ય ટકે, વધે, હલાશ ના થઈ જાય. આટલા સમર્થ પુરુષ, હવે પ્રસંગ સાંભળજો છેલ્લો, પછી પૂરું કરું છું. કેટલી સામર્થ્ય! યાદ રહી ગયું? શું કીધું? આફ્રિકાની અંદર, આફ્રિકાની વાત નહીં, બધે જ. આ તો એક્ઝામ્પલ આપ્યું તો તમને એમ થયું છે કે મારે આફ્રિકામાં જવું જ પડશે ને કોક બોલે એટલે શું હું આફ્રિકામાં જઉં ને કોઈ સાસીમાં બોલે તો મારું કલ્યાણ. આપણું કલ્યાણ થઈ ગયેલું જ છે, પણ ન કરવાનું કરીએ ને એટલે ભગવાન પૃથ્વી પર પાછા લાવે. અભાવમાં નહીં પડો. કોઈ દિવસ કોઈ પણ ભક્તનો અભાવ ન લો. બસ પ્લીઝ. આપણે ન કરવાનું કરી નાખીએ છીએ ને, ભગવાનની આજ્ઞાને લોપી નાખીએ છીએ ને, શિક્ષાપત્રીની બહાર જઈને વર્તીએ છીએ, પછી આપણને દુઃખ આવે છે, બધું પુણ્ય શ્રવી જાય છે. આટલા સમર્થ પુરુષ, આટલા જબરજસ્ત પુરુષ છતાં પણ જ્યારે સારંગપુરની અંદર જ્યારે મંદિર થતું હતું અને મંદિરનું કાર્ય બધું ફૂલ ફ્લેઝમાં ચાલતું હતું, તે વખતની વાત છે. એક વખત, અને તેટલા બધા, મેં તમને કીધું એમ, કેટલા ભયંકર વિષમ દેશકાળ હતા શાસ્ત્રી મહારાજના વખતમાં. મંદિરનું કામ ચાલતું હતું અને બધા મંદિરમાં સેવા કરતા હોય અને રાત્રે બધા થાક્યા પાક્યા હોય, આખો દિવસ સેવા કરતા હોય, બધા નિંદ્રાધીન હતા. અને એ સમયે શાસ્ત્રીજી મહારાજ પોતાની ઓરડી, ના માટીની સાદી ઓરડી, એવી કોઈ સારી નહીં, પાકી નહીં, પાકા મકાન નહીં, એસી નહીં, ઓરડીમાંથી એ બહાર આવે છે. અને બહાર આવી અને વાસણની ચોકડી તરફ જાય છે. અને વાસણની ચોકડીમાં જાય છે તો કેટલા બધા વાસણ એમને એમ પડ્યા હોય છે. એટલે શાસ્ત્રીજી મહારાજ કોઈને ઉઠાડ્યા વગર, ઇવન યોગીજી મહારાજ પણ ત્યાં હતા જ મંદિરમાં, કોઈને પણ જણાવ્યા વગર શાસ્ત્રી મહારાજ સ્વયં નારાયણનું સ્વરૂપ, સગુણ અને નિર્ગુણ ઐશ્વર્યના ધારક, અક્ષરાધિપતિ, અક્ષરને પણ લીન કરી શકે એવી સામર્થ્ય ધરાવનાર પુરુષ, અનંત બ્રહ્માંડોની સમૃદ્ધિ જેને લઈને છે, અનંત બ્રહ્માંડ જેને લઈને છે, એવા એ પુરુષ સ્વતંત્રપણે એકલા રહે, અનંત બ્રહ્માંડ અને અનંત મુક્તો અને અક્ષરને પણ લીન કરી અને સ્વતંત્ર એકલા રહે એવી સામર્થ્ય ધરાવનાર પુરુષ એ પોતે બેસી ગયા વાસણ ઘસવા માટે, વાસણ ઉટકવા માટે બેસી ગયા. અને જ્યાં પછી અને બાપા પછી કંઈક ઉઠ્યા હશે, એ પાછા બંને યોગીજી મહારાજ અને શાસ્ત્રી મહારાજ એકબીજાના અંતર્યામી, એટલે એમને ખબર ઉઠ્યા હશે ને પછી જોયું તો કંઈક વાસણનો અવાજ આવે છે. એટલે યોગીજી મહારાજ ઉઠીને પછી જોવે છે તો શાસ્ત્રી મહારાજ વાસણ ઘસતા હતા. અને જ્યાં શાસ્ત્રી મહારાજને વાસણ ઘસતા જોયા, માંજતા જોયા, ત્યારે યોગી મહારાજની આંખમાં આંસુ આવી ગયા, રડવા લાગ્યા. યોગી મહારાજ, ઓહો, તમે આટલા મોડી રાત્રે વાસણ ઘસો? ત્યારે શાસ્ત્રી મહારાજે બોલ્યા કે જોગી, તારાથી છે ને સેવા કર્યા વગર નહીં રહેવાય, એટલે હું જઉં છું. એમ કરીને શાસ્ત્રી મહારાજ ઊભા થઈ ગયા. શાસ્ત્રી મહારાજ ઊભા થઈ ગયા એટલે યોગીજી મહારાજ પાસે વાસણ ઘસવા બેસી ગયા. તો શાસ્ત્રીજી મહારાજ, હું પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ, અસલી નારાયણ, ઓરિજિનલ તત્વ,
સ્વામી કે જે ચેતના છપેની ધરતી પર આવી એની એ જ ચેતના મેળાવની ધરતી પર આવી, એ ઓરિજિનલ પુરુષ. હવે યોગી મહારાજ આવે છે તો વાસણ ઘસવાનું પડતું મૂકે છે. યોગી મહારાજ નારાજ ના થાય, દુઃખી ના થાય એટલા માટે. અને ત્યાંથી પછી આગળ જાય છે તો પેલા જાજરાના જે ખાડા હોય ને, તે વખતે ગટર લાઈન નહોતી, ખાડા બધા જાજરાના બધા ત્યાં બધું ભરાય. અને ભરાય પછી બધો ખાડ કૂવો ને બધું હોય ને, એ જાજરાના ખાડા ભરાઈ ગયા હતા. તો શાસ્ત્રીજી મહારાજ ખાડા સાફ કરવા બેસી ગયા. હદ થઈ ગઈ, હદ થઈ ગઈ. તો એ યોગીજી મહારાજ પછી ત્યાં હવે શું થયું કે પેલો એઠવાડે ભેગો થયો એ પછી પેલા ખાડામાં નાખવાનો હોય એટલે ખાડામાં નાખવા માટે યોગી મહારાજ ત્યાં આવી ગયા. અને આવ્યા તો ત્યાં શાસ્ત્રી મહારાજને જોયા એટલે ફરી પાછા યોગી મહારાજ રડવાનું ચાલુ કરે છે કે ઓહો, શાસ્ત્રી મહારાજ મારા ગુરુ, મારા પ્રભુ, મારું સર્વસ્વ, અને એ ખાડા જાજરાના સાફ કરે છે. એટલે ફરી પાછા શાસ્ત્રી મહારાજ જોયું કે આ જોગી દુઃખી થાય છે એટલે શાસ્ત્રી મહારાજ પાછા ત્યાંથી ઊભા થઈને આગળ ગયા. આગળ ગયા એટલે યોગી મહારાજ પછી પાછા પેલું નાખીને પાછા વાસણની સેવા ચાલુ કરી. અને શાસ્ત્રી મહારાજ પછી ત્યાંથી આગળ ગયા તો નાહવાની ચોકડી હતી. અને નાહવાની ચોકડીમાં જે બધા સંતો તે વખતે બાથરૂમ નહીં, ખુલ્લામાં નાય, ચોકડીમાં નાય. તો એ જે નાહવાની ચોકડી હતી ત્યાં પછી બધી લીલ બહુ થઈ ગઈ હતી, પાણીનું બધું ટપકતું હોય ને બધી લીલ જામેલી અને આમ સ્લીપરી થઈ ગઈ હતી આખી ચોકડી, પડી જવાય એવું હતું. એટલે કોઈ પડી ન જાય એટલે શાસ્ત્રીજી મહારાજ જાતે એ લીલ સાફ કરવા માટે બેસી ગયા ચોકડીમાં. કેવું કહેવાય, કેવો પુરુષ છે અને કેવું કરે છે તમે જુઓ તો ખરા. અને શાસ્ત્રીમાં પેલું બધું કૂચો અને બ્રશ કે જે કંઈ હાથમાં આવ્યું છે કાથી બાથી લઈને બેસી ગયા. અને યુ વોન્ટ બિલીવ સવારે 6 વાગ્યા પછી શાસ્ત્રી મહારાજ બધા ફ્રી થયા. આખી રાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું ભવ્ય સ્વરૂપ, આટલા સમર્થ સ્વરૂપ, અને છતાં પણ એ રાત્રે ઉઠી સારંગપુરની ધરતી પર એ વાસણ ઉટકે, એ જાજરાના ખાડા સાફ કરે, એ લીલ જામેલી ચોકડી સાફ કરે. આપણે શું કલ્પના કરી શકીએ આ પુરુષોની? કેટલું બધું સહન કર્યું આપણા માટે, કેટલું બધું સહન કર્યું. બસ આપણે એ લોકોના જીવનમાં, આ બધા ગુણાતીત પુરુષોના જીવનમાં ડૂબવું છે. આનું નામ સમર્થકા ઝરણા કહેવાય. સામે સમર્થ હોવા છતાં ઝરણા ધારે તો અહીંથી છેક પ્રકૃતિ પુરુષ સુધી વચ્ચેના બધાને સેવામાં લગાડી દે કામે, અને છતાંય કોઈને જાણ કર્યા સિવાય અને પોતાના પરમ ભક્ત, પોતાનો પરમ સેવક એવા યોગીજી મહારાજને પણ જણાવ્યા સિવાય શાસ્ત્રી મહારાજ બધું સાફસૂફી કરે. ઓહો, કેવું કહેવાય. સજાનંદ સ્વામી મહારાજ નીચે